બેન 6 નંબર વિશે શું માનું છે? 6 નંબર એટલે કે જેનો ભાગ્યાંક 6 છે, તમારી જન્મ તારીખનો સરવાળો કરો અને તમને એનો ટોટલ 6 મળે તો તમારો ભાગ્યાંક 6 થશે. 6 એટલે શુક્રનો નંબર. હવે તમારો ભાગ્યાંક તમને લક્ઝરી આપવા માટે જ આવ્યો છે, એટલે તમારે તમારી લાઈફમાં લક્ઝરી એડ કરવાની છે. એનો મતલબ એવો નથી કે તમે મોંઘી અથવા તો બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા લાગો, પણ જ્યારે બી તમારી જીવન જરૂરિયાતમાં કોઈ વસ્તુની તમને જરૂર છે અને તમે ખરીદી કરવા જાઓ તો તમારે સેકન્ડ હેન્ડ વસ્તુ નહીં લેવાની, બ્રાન્ડેડ વસ્તુ લેવાની. પણ એવું છે કે બજેટ નથી, પણ મેડમે કીધું છે કે બ્રાન્ડેડ લેવાનું એટલે લઈ લેવાનું, એવું નથી. તમે 3-4 મહિના વેઇટ કરો, તમારી પાસે બજેટ થઈ જાય પછી લેવાની છે, પણ સારી બ્રાન્ડની અને સારી વસ્તુ તમારી લાઈફમાં તમારે એડ કરવાની છે. હવે તમે કોઈ બિઝનેસ કરો છો, કોઈ પ્રોડક્ટ સર્વિસમાં છો તમે, તો તમારું જે પ્રોડક્ટનું પેકેજિંગ હોય એને તમારે લક્ઝરી બનાવવાનું, કે કોઈ ક્લાયન્ટ એને રિસીવ કરે તો એને એવી ફિલિંગ આવે કે ના, મારા હાથમાં કંઈક બહુ સરસ વસ્તુ આવી છે. તમે જોબ કરતા હોય તો એમાં તમે બ્રાન્ડેડ પેનનો યુઝ કરી શકો, બ્રાન્ડેડ વોલેટનો યુઝ કરી શકો. આ રીતે તમે જોબમાં હોય કે બિઝનેસમાં હોય કે સ્ટડી કરતા હોય, તમારે કોઈને કોઈ રીતે તમારી લાઈફમાં લક્ઝરીને એડ કરવાની છે. હવે જેનો ભાગ્યાંક 6 હોય એનો એક માઇનસ પોઈન્ટ પણ છે કે એમના પેટમાં કોઈ વાત ટકે નહીં. એના જે આઈડિયાઝ હોય એ ઇઝીલી બધા સાથે શેર કરી દેતા હોય છે, તો ઘણીવાર એ જે એના પ્લાન શેર કરે એ પૂરા કરવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે, અને એના લીધે એના ફ્રેન્ડશિપ અને રિલેશનશિપમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે નંબર 6 વાળા વ્યક્તિએ પોતાના જે બી આઈડિયાઝ છે, પોતાના જે ફ્યુચર પ્લાન છે, એ પોતાના સુધી જ રાખવા જોઈએ.